નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા અને યુટ્યુબની લિંક મારફતે અનેક લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બનતા હોય છે અને સરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં ફસાતા હોય છે. કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠામાં પણ સામે આવ્યો છે. ડીસાના એક વિદ્યાર્થી સાથે ₹9.97 લાખનું સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના જોઈએ તો ડીસા ખાતે રહેતા આ વિદ્યાર્થીએ ગેમિંગ મશીન લિંક મારફતે જાહેરાત જોઈ હતી, જે મશીન તેની કિંમત કરતા સસ્તા ભાવે આપવાની જાહેરાત હતી અને આ જાહેરાતને જોઈ આ વિદ્યાર્થીને સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચ માત્ર એક માસના અંતરે ₹9.97 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા. જોકે રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓ કે જેઓ પણ વિદ્યાર્થી છે, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેઓએ આ યુટ્યુબ લિંક મારફતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે એક લિંક બનાવી હતી અને તેમાં તેમનો નંબર પણ આપ્યો હતો અને આ લિંકમાં આ વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં આરોપીઓ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા હતા અને ઓટીપી અને ડાયરેક્ટ ટ્રાન્સફર પૈસા જમા કરાવ્યા હતા. જો કે આ વિદ્યાર્થીના પિતાને એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતા તેના પિતાને ખબર પડી હતી અને તેની તપાસ હાથ ધરતા પોતાનો દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે તેની ખબર પડતા આ વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં જુગલ ભાગીરથ સુથાર, દીપક ભાગીરથ સુથાર, સુનિલ સુનિન્દ્રસિંહ જાટ, પ્રદીપ મામચંદ જાટ આ ચારેય આરોપીઓ રાજસ્થાનના છે. જો કે આરોપીઓ પણ વિદ્યાર્થીઓ છે અને તેઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે. ત્યારે આ પ્રકારની યુટ્યુબના માધ્યમો દ્વારા મળતી લિંકો અને તેમના દ્વારા થતી છેતરપિંડીઓ પણ સમાજ માટે લાલબત્તી સમાન ઘટના છે.